સ્વામિનારાયણો નીલકંઠ નારાયણો હરિઃ હરિકૃષ્ણાશ્ચ સહજાનંદકૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદકૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી અક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રીમદ્ ભાગવત પરમહંસેભ્યો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ. કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન સિદ્ધપુરમાં સમયો કરવો છે બહુ મોટા પ્રમાણમાં. મહારાજ જાય છે ત્યાં ગામે ગામ ભક્તજનોને આનંદ પમાડતા પ્રભુ નીકળ્યા છે. એમાં વચમાં થોડીક બીજી બધી કથા છે. સિદ્ધપુરના સમયા સુધી કદાચ પહોંચીએ તો પહોંચીએ. આજે છેટો છે થોડો. મહારાજ કચ્છમાં હતા. અમને ગુજરાતનો મામલો બગડ્યો. ભોજા ભગતનું કાંડું અડધું કપાણું, એમાં આ બધી ગડબડ થઈ ને વૈરાગ્યો બધા ધખ્યા, બધા માથાકૂટ બહુ કરી. એમાં વળી શ્રીજી મહારાજે મંડળ એવા મોકલ્યા હતા ને એમાં ધાંગધ્રાના વૈરાગ્યો ભૂલા પડી ગયા. 3 દિવસ સંતોને જમાડ્યા, પણ છેલ્લે દિવસે ખબર પડી કે આ તો સ્વામિનારાયણ વાર આવી ગયા. પછી સંતો નીકળ્યા, 5 ગાઉ દૂર ગયા, એટલે લૂંટફાટ કરી સંતોને દુખી કર્યા થોડાક. મહારાજે લશ્કર દ્વારા સંતોને છોડાવ્યા છે. શ્રીહરિની પ્રેરણાથી સવારો બધા આવ્યા, ઘોડેસવારો. લૂંટેલા વસ્ત્રો, લૂંટેલો સામાન બધો પાછો સંતોને અપાવ્યો અને ચોરોને પકડી અને ધાંગધ્રા લઈ ગયા. હો સૈનિકો બધા. એમાં 2 વૈરાગી ગોપાળદાસના એ ભેગા પકડ્યા. બધાને પકડી અને રાજા પાસે આ બધા ચોરો રાજાને સોંપ્યા અને કીધું કે આ લોકો તમારું નામ લે છે, તમારી લાજ લે છે, એના તમે ધણી જો થતા હો
તો અમે એને લશ્કરમાં ન લઈ જતા છોડી મૂકીએ. કે બોલો આ કોણ છે બધા? લશ્કર વાળા પકડ્યા હતા ને ચોરને, એ કે રાજાને કે તમારા ગામના 2 વૈરાગીઓ ભેગા છે, કે જુઓ આ, અને કોળીને પોતાના શિષ્યો બનાવે છે ને એના દ્વારા ચોરીનો ધંધો કરાવે છે. આ તમારા ગામના વૈરાગીઓ ગોપાળદાસ મેન છે, ઈ એમાં મુદ્દા માલ સહિત પકડાણા બધા. રાજાએ મોટેરા ગોપાળદાસ ને પાસે બોલાવ્યો અને 2 વૈરાગીઓ એને હોંપ્યા. આ કોના શિષ્ય હતી? ગોપાળદાસ ને મનમાં નહીં કે મારું આવું થશે હો, રાજા પાસે એનો ગુનો પહોંચ્યો છે. પછી તો રાજાએ ગોપાળદાસ ને કીધું કે અમારા મંદિરના તમે પૂજારી થઈ અને જગ્યાની ઠીક મોટાઈ દેખાડી, કે હો લાજ નાક અને ચોટલી બધું ગુમાવ્યું તમે, આમાં કઈ રાખ્યું નહીં, કે બધું ગયું. સંતની સાથે તમે આ દગો કર્યો છે અને દગાનું ફળ આ મળ્યું તમને, જે મળવાનું હતું તે. કોળી લોકોને દંડ દીધા અને સવારોને હવાલે કરી દીધા, લઈ જવાને કે ચોરને પકડો. સંતને લૂંટ્યા હતા એ બધા સંતો મેથાણમાં આવ્યા. ધાંગધ્રાથી મેથાણ જતા હતા અને રસ્તામાં આ બધું થયું. મેથાણના અજા પટેલ વગેરે હરિભક્તોને ખબર પડી કે સંતોને લૂંટ્યા, દુઃખ થયું બધાને. તે દિવસે કોઈ ભોજન કર્યું નહીં હો, ઉપવાસ કર્યા બધા હરિભક્તો મેથાણ ગામના. બીજે દિવસે અજા પટેલ ધાંગધ્રાના રાજા પાસે આવ્યા. ધાંગધ્રાનું ગામ મેથાણ. આવીને કીધું કે હવે આ તમારો કારભાર તમે સંભાળો, કે અમારે ગામ જોતું નથી. તમારા માણસો અમારા સાધુને હેરાન કર્યો વગર વાંકે રહીને શું કરવું હવે? ચાલતા થયા અજા પટેલ. રાજા એને બોલાવ્યા, એકાંતમાં લઈ જઈને કીધું અજા પટેલને કે જો અમારે ગુરુની લાજ બંધાઈ છે એટલે શું કરીએ, કે છૂટે એમ નથી. લખણ તો બધા જાણીએ છીએ કેવા છે, તોય હોના નાખ. સમજા? રાજા કે બધા જાણીએ છીએ અમારો ગુરુ કેવા છે, પણ બંધાયેલા છીએ એનાથી કેમ નાખી દેવા? માટે તમે રહો ગામના પટેલ, ગામને છોડવાનું કાંઈ નહીં. તમારા પૂર્વના પુણ્ય ઘણા છે એટલે તમે અધર્મથી દૂર રહ્યા છો, અને હું તમને બધાને હરિભક્તોને ગુરુ જેવા માનું છું. રાજાએ કીધું ધાંગધ્રાના, અને તમારે જે કામ કરવું એ તમારા ગુરુને પૂછીને કરવું, અને એમાં તમારો ગુરુ સ્વામિનારાયણ ભગવાન સહાયતા ચોક્કસ કરશે. રાજાએ કીધું ભોજા ભગતે આ બધી વાત મને કરી છે, અને તમારી વાત મને મારા જીવમાં જડાયેલી છે, મને અનુભવમાં પણ બધું જણાય છે. પણ હવે આ લોક વ્યવહારે હરિભક્તને ઉપરથી ડારો દેવો પડે, બાકી તો તમે સાચા છો એમાં કાંઈ ફરક નથી. ધાંગધ્રાના રાજાએ કીધું કે આ બધા છે ને હકીકતમાં મરેલા મડદા છે. તમે હરિભગત નિર્ભય રહેજો, તમને કાંઈ નથી થવાનું. મડદા તમને શું કરી લેવાના? બધા વૈરાગીઓ છે, મરેલા મડદા જેવા છે. રાજાએ અજા પટેલને માથે પાગ બંધાવી, સાથે આવેલા પૂંજાભાઈ કાકાભાઈ એને પણ પાગું બંધાવી, સાથે સવાર લોકો મોકલ્યા મેથાણમાં, અને સન્માનપૂર્વક પાછા એને મેથાણ વરાવ્યા છે. વૈરાગીઓ બધા ત્રાસ પામી ગયા, ગુપચુપ બેસી રહ્યા, કઈ થઈ ગયું નહીં છાનામાના. એ વાકમાં પાછી બીજી વાત બની એવી ને એવી. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન ડુંગરજી ભગત શ્રીજી મહારાજની પાસે આવ્યા હતા કચ્છમાં. મહારાજ ધમડકા હતા, મહારાજને મળવા માટે આવ્યા હતા. પછી ત્યાંથી પોતાને ગામ ગયા. પોતાના ગામમાં જૂનો ગુરુ ગંગાદાસ કરીને ખાખી બાવો એને મૂકી દીધો તો. આમ તો મહારાજના આશ્રિત થઈ ગયા ડુંગરજી ભગત. તો એમ થયું કે જૂના ગુરુને મળી તો આવીએ. તે ડુંગરજી ભગત ગામ બારે મઢુલી બાંધી તળાવ કિનારે રહેતો હતો. એનો જૂનો ગુરુ ત્યાં ગયા. સવારના પોરમાં હોકો ગગડાવતો હતો. બધું લખ્યું આમાં લ્યો. ડુંગરજીને દેખી
અને ડુંગરજી ઉપર ગરમ થઈ ગયો ગુરુ ગંગાદાસ. એ કે સનાતન ગુરુને છોડી અને બીજા લેખ લખાવ્યા. ગુરુદ્રોહીનું મોઢું જોતા કોટી ગૌ હત્યાનું પાપ લાગે એમ ગુરુ બોલ્યો ડુંગરજીનો જૂનો. માટે તમારું મુખ મને દેખાડશો ને તમને જોતા ક્રોધ ચડે છે કે એક ગુરુને મૂકીને બીજા ગુરુ કર્યા. ડુંગરજી કે મડદાને મૂકવામાં કઈ તકલીફ નહીં કે મડદું થઈ જાય એને શમશાનમાં બાળવું જ પડે કે રખાય નહીં ઘરમાં, ગંધાય ગુરુની સામે. પ્રથમ સંત જાણીને ગુરુ કર્યા હતા, પણ ક્રોધની ખાણ જેવું જાણી ક્રોધની ખાણ રૂપ જોયા ગુરુને. 10 વર્ષ સુધી જે મળ્યું એ ગુરુને આપતા જ રહ્યા ગુરુની સેવા કરી 10 વર્ષ સુધી. સેવા કિન્હી અંબ તરુ જાની, અંબ મિલે સંત પરે પહેચાની. આકતરુ ભરે ગરલ અપારા, ભગવાન મિલે તબ લગે ખારા. સમજાય? ડુંગરજી કે 10 વર્ષ સુધી આંબાનું ઝાડ જાણીને પાણી પાયું, પણ સાચા સંત મળ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આંબો નથી, આ આંકડો છે. ગમે એટલું પાણી પાવ, ખાતર નાખો, આંકડાના ઝાડને આંબાનું ફળ મળે ન જ મળે. સાચા સંત મળ્યા, ભગવાન મળ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આંબો નથી, આ પાણી પાવા જેવું નથી, કાંઈ નહીં વરે એમાં, આ તો આંકડો છે. ભગવાન સે વિમુખ દ્રોહી તેહા, ऐसे अंब जानी पर एहा. भगवान प्रगट ताको करे द्रोहा, कोटि गौवध मुख ते ही जोहा. ડુંગરજી એના ગુરુ ને કે ભગવાન થી વિમુખ એનું મોઢું જોતા કોટી ગૌ હત્યાની સમાન પાપ લાગે. ઓલ્યો કે તારું મોઢું જોતા પાપ લાગે. ડુંગરજી કે તમારું મોઢું જોતા પાપ લાગે. ગુરુ થી તો ભગવાન થી તો વિમુખ જ ને, ગમે તેવા તોય તમે. ત્યારે ખાખી બીજા કેટલાક ભેડા થઈ ગયા ત્યાં આગળ, એના શિષ્યો હશે ને બીજા, એ ભગવાનને ગાળું દેવા લાગ્યા. લાકડીઓ લઈ લીધી, 10-20 માણસો બીજા કેટલાક ભેગા થઈ ગયા, ઈ વળી ખાખીને ઉશ્કેર્યા. બધા એના પક્ષના તો ખરા ને. ડુંગરજી સામે થયા અને એક લાકડી ડુંગરજીને પણ મારી. ખાખીઓ બધા. પછી તો લડાઈ થઈ ગયેલો એમાં. ડુંગરજીને લાકડી મારી ત્યાં સુધી ડુંગરજી કઈ બોલ્યા નહીં, હસવા લાગ્યા. લે બીજા બધા માણસોને કે જોયું ને, આંકડાને પાણી પાસો, આવો આંબો મળશે તમને. તમને બધાને લાકડીઓ જ મળવાની છે કે આ ગુરુની સેવા કરશો, આવા ગુરુને માનશો, આવા ગુરુને પૂજશો, સેવાનું ફળ તમને બધાને આ મળવાનું છે. જેવું મને મળ્યું એવું. પછી ડુંગરજી ખાખીઓને કે તમને તો ભગવાન પહોંચશે, બાકી બીજા કોઈ નહીં પહોંચે. એટલે ખાખીઓ વળી ભગવાનને ગાળું દેવા લાગ્યા. ફરી લાકડી લઈને ઉઠ્યા ડુંગરજીને મારવા માટે. પછી તો ડુંગરજી ક્ષત્રિય તો ખરા ને, તલવાર હતી સમજાય એની પાસે, કાઢી લીધી મ્યાનમાંથી તલવાર. આવી જાઓ ખબર પડે. લોકો દૂર ખસી ગયા કે આ તો જામ્યું મારું ગુરુ શિષ્યની વચ્ચે. તોય ખાખીઓ ડુંગરજીને લાકડી મારી, તલવાર કાઢી લીધી તોય. પછી તો ડુંગરજીને ક્રોધ ચડ્યો, તલવારનો કર્યો ઘા. એક ખાખીના હાથમાં તલવાર વાગીને હાથ ખરી પડ્યો. એક હાથ ગયો. ગઈકાલે ભગતનું અડધું કાંડું કપાણું હતું, આજે તો આખો ગયો હાથ. અહીંયાથી તૂટી ગયો હાથ એક તલવારના ઝાટકે. એક વૈરાગીનો હાથ કપાણો એટલે બીજા બધા વૈરાગી રાજી થઈ ગયા. રાજી કેમ થયા છે? એને તો જાણે લાડવા મળ્યા હો મારા એવા. પોતાના વૈરાગીનો હાથ કપાણો એમાં બીજું કાંઈ નહીં.
ઈ કે આ સ્વામિનારાયણ નો ભગત હાથ કાપ્યો એટલે આપણે કે હવે મુદ્દા માલ કેવા થશે કે આ તમારા સ્વામિનારાયણ ના ભગત કે જો હાથ કાપી નાખ્યો અમારા વૈરાગી નો, એમ મારા રાજી થયા. પછી તો એને ખાટલામાં સુવાડી ચોટીલા ગામમાં લશ્કર પાસે લઈ ગયા અને પોકાર કર્યો વૈરાગ્યો બધા ત્યાં જઈને કે આ નવો પંથ છે એનું આજે મૂળ ઉખેડી નાખવું છે કે હવે સ્વામિનારાયણ તેનું મૂળ છે. મોટા મોટા રાજાઓ તેને દેખીને વશ થઈ જાય છે. જગતની કેટલીક સ્ત્રીઓ પણ તેને દેખીને પાછળ ડોલતી ફરે છે, પતિનું માનતી નથી. કે કોણ જાણી કેવી વિદ્યા ભણ્યો છે સ્વામિનારાયણ, ખબર નથી પડતી, કડિયામાં આવતો નથી. ચોટીલામાં મોટું લશ્કર હતું અંગ્રેજનું, બાબા સાહેબનું, એની પાસે આ બધી ફરિયાદ લઈને ગયા છે બધા. એના સાહેબને કહે છે આ બધા વૈરાગ્યો કે એક સિદ્ધ દેવી ભગત અને દેવી એને વશ હતી મગનીરામ, એના જેવો કોઈ સિદ્ધ વૈરાગ્યોમાં નતો. પણ ખબર નહીં સ્વામિનારાયણ પાસે ગયો, વશ થઈ ગયો, હવે એની માળા ફેરવો રહો કે સ્વામિનારાયણની. આવો મહાસિદ્ધ મગનીરામ પૂર્વમાં મોટી મોટી જગ્યામાં રહેનારા, અયોધ્યા વૃંદાવન વગેરેમાં રહેનારા ત્યાંના સંતો દ્વારકાને દર્શને આવે છે અને સ્વામિનારાયણ પાસે જાય છે તો એ એને વશ થઈ જાય છે. મોટા મોટા અખાડાના અધિપતિઓ મહંતો બધા. હજી તો 7 વર્ષ થયા છે આ દેશમાં આવ્યા એને સ્વામિનારાયણને, અને આખા જગતમાં મૂળ જમાવી દીધું. ખબર નથી પડતી એની કરામત કેવી છે. એની આગળ મોટા મોટા સિદ્ધો પણ ડરીને ભાગે છે. મુક્તાનંદ અને બ્રહ્માનંદ 2 મોટી ડાળો છે અને બીજા સંતો એની નાની નાની ડાળો છે. નિયમ રૂપી એના ફૂલ છે, મોક્ષ રૂપી ફળ છે. વૈરાગ્યો કે સીતાના પતિ રઘુનાથ એ તો આપણા ભગવાન છે, આપણા જ થઈને ઉપર રહીને હાથ કપાવે છે કે લ્યો આપણા લોકોના. આવું બધું બોલ્યા. અને વળી વૈરાગ્યો કહેવા લાગ્યા કે અમને તો એવું જણાય છે કે જેટલા અવતાર છે ભગવાનના પૃથ્વી ઉપર થઈ ગયા, ભવબ્રહ્મા ઇન્દ્રાદિક દેવતાઓ, એ બધાને સ્વામિનારાયણે વશ કર્યા છે. બધા અવતારોને સ્વામિનારાયણે વશ કર્યા, બ્રહ્માદિક દેવતાઓને પણ એને વશ કર્યા છે. અને મોક્ષની મોટી ગાદી ઉપર ચઢીને બેઠા છે સ્વામિનારાયણ, સૌથી ઊંચી ગાદી ઉપર. એનાથી બીજી 7 અને 52 પંથની ગાદીઓનું તત્વ પોતાની ગાદીમાં દબાવીને બેઠા છે સ્વામિનારાયણ. આ બધી વાતો કરી. એવી કોઈક મોટી વિદ્યા ભણ્યા છે, જેમ જેને જેમ ફાવે એમ બોલ્યા. કેટલાક વૈરાગી કહે હવે એની વિદ્યાની ખબર પડશે, હાથ કપાણો છે ને હવે ખબર પડશે, જેવો હતો એવો હાથ કરી દેશે ત્યારે ખબર પડશે કેમ થાય કે. અને જો ન બનાવી શકે તો તેનો પગ આ ગુજરાત રાજ્યમાંથી ઉખડી જવાનો છે. એમ બધી વાતો કરીને પછી લશ્કર વાળા કે અમારો મોટો સાહેબ તો હજી દૂર છે, અમે તો બધા માણસો છીએ. પછી બાબા સાહેબ પાસે ગયા. બાબા સાહેબ મેન. બાબા સાહેબ તો લાંચ ભરે તો વાત સાંભળે એવા હતા. દ્રવ્યના થોડા લાલચુ ખરા. પૈસા ભરો તો ન્યાય થાય. પછી હાથ કપાયેલા વૈરાગીને સુબાએ જોયો, હાથ કપાયેલો છે એમાં ના નહીં. એ સંબંધમાં બધી વાત પૂછી કે શું થયું ને કેમ થયું. એટલે વૈરાગ્યો જેમ હતી એમ વાત ન કરી, બનાવીને વાત કરવા ગયા. વાત બનાવીને કરવા જાય એમાં ખોટું. સુબાને શંકા પડી ગઈ, વાત તમારી બનાવેલી છે અને જૂઠાપણું સમજાઈ ગયું. સુબાએ કીધું કે મને જો તૂત વળગાડશો તો હું જરાય તમારી વાતને માનવાનું નથી, વાંક બધો તમારો છે. સ્વામિનારાયણના સાધુ કોઈ હથિયાર રાખતા નથી, એને તો સાધુ ઉપર હતી ને ખીજ. સ્વામિનારાયણનો એક હરિભગત આમ કર્યું એમ નહીં, સ્વામિનારાયણના સાધુ. એટલે સુબો કે સ્વામિનારાયણના સાધુ એકે હથિયાર નથી રાખતા, ક્રોધે નથી કરતા, દ્રવ્ય નથી રાખતા. આ તો કોઈ તમારા શિષ્યનું કામ હશે કે એની પાસે હથિયાર નથી. અને જૂઠી વાત અમે સાંભળવાના નથી, માટે જાઓ, ચાલે જાઓ, નીકળ્યું અહીંયાથી. અને જૂઠી વાત મારી પાસે બોલ્યા તો તમને દંડ થશે. સાચા સાધુ ઉપર મિથ્યા કલંક તમે નાખો છો. સુબો આમ બોલ્યો. સુબો
એટલે બધા ચૂપ થઈ ગયા, શોકાતુર થઈ ગયા કે હવે કામ તો આપણું બગડ્યું, શું કરવું હવે, ક્યાં જાવું, મનમાં વિચાર કરવા લાગ્યા. આમ ગુજરાતનો આખો મામલો બગડેલો હતો. ઉપરા ઉપર આવી બે ત્રણ વાતો બની ગઈ. અસુરો સત્સંગને ઉખેડી નાખવા માટે વારે વારે માથાકૂટ કરી છે, છળ ક્રિયાઓ કરી છે, વારે વારે અપમાન કરેલા છે. એમાં એને દુઃખ પણ થયા છે સત્સંગનું અપમાન કરવાથી. કેટલાકને ગધેડે બેહવાનો વારો આવ્યો છે, તોય સમજતા નથી. મુક્તાનંદ સ્વામી કે આવું થાતું જ હોય છે. પેલા અવતારો થઈ ગયા બધા રામકૃષ્ણાદિક, એમાંય આવું થાતું હતું. સત્સંગમાં કેટલા ખડ લોકો આવે, જેઓ હરિની ક્રિયા શીખી અને દેશી કાઢે, એવો વેશ કાઢે શ્રીહરિ જેવો, અને એવા ને એવા ભાવ દેખાડે. પણ હરિભક્તો સમજી જાય કે આ કઈ ભગવાન નથી. એને ગધેડા જેવા જાણી અને એના થકી દૂર ફરતા, એની પાસે પણ જતા નહીં. હિરણ્યકશિપુ અને રાવણે પણ હરિ સાથે વૈર કર્યું, પણ એ ભગવાન નતા થયા. અને આજના કેટલાક તો ભગવાન થઈને મંડાણા પૂજા તો એના કરતા પણ વધારે રાક્ષસ કહેવાય. આ શાસ્ત્ર એમ લખ્યું. હિરણ્યકશિપુ ને રાવણ દ્વેષ કર્યો પણ ભગવાન નતા થયા. જ્યારે આજના કેટલાક તો ભગવાન થઈને બેસે છે, એના કરતા પણ વધારે દૈત્ય કહેવાય. શ્રીહરિનો ડર રાખતા નથી, એક દિવસ એના બુરા હાલ થશે. આધારાનંદ સ્વામી કહે છે, મૂળ વાત ઉપર આવીએ તો વૈરાગીઓ શુભાને કહેવા લાગ્યા કે હવે અમારે શું કરવું, અમને તો તમે જૂઠા પાડી નાખ્યા, હવે અમે સાચા કેવી રીતે થઈએ, તમારા હાથની વાત છે. શુભો કે આ જગતમાં ધન છે ને ચિંતામણીની સમાન છે. મરેલાને જીવતા કરે એવું દ્રવ્ય છે. જો પૈસા લઈ આવો તો તમારી જીત થાય, કારણ કે સ્વામિનારાયણ સાધુ પાસે પૈસા તો છે નહીં. એ હાવ બાવા સ્ત્રી અને દ્રવ્યથી રહી જ છે. તમારી જગ્યામાં રૂપિયા બહુ પડ્યા છે. રાજા કે હો, રૂપિયા લઈ આવો તો ન્યાય તમારા મતમાં આપીએ અમે, તમારા ભાગમાં.